ભરૂચ તેમજ સુરત જિલ્લાના 6 તાલુકાની જીવાદોરી પટવાઈ શુગર ફેક્ટરીમાં 5.50 લાખ ટન શેરડી પિલાણ અટકી પડ્યું છે। વરસેલા વરસાદને લઈ કાપણી અટકી જવા સાથે ખેતરમાં પાણી પ્રવેશ્યા છે। કમોસમી વરસાદથી કાર્ય પ્રભાવિત કર્યું છે। આગામી 10 નવેમ્બરની શરૂ થવાથી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાસોટ, વાલિયા, સુરત જિલ્લા માંગરોળ સહિત તાલુકાના કમોસમી વરસાદને કારણે પટવાઈ શુગર ફેક્ટરીનું 5.50 લાખ ટન શેરડી પિલાણ કાર્ય અટકી ગયું છે। ખેતરો ભીના હોવાથી શેરડી ફેક્ટરી સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે। સામાન્ય રીતે દિવાળી પછી ફેક્ટરીઓમાં શેરડી પિલાણ શરૂ થાય છે। જો કે અણધાર્યા વરસાદને લીધે ખેતરોમાં કાદવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને શેરડી કાપવા અને ટ્રકમાં ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભીની જમીન પરથી શેરડીનું પરિવહન પણ અશક્ય બન્યું છે। પટવાઈ શુગર ફેક્ટરીમાં મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ હતી, પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે પ્રક્રિયા શરૂ થઈ શકી નથી। જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો 10 નવેમ્બર આસપાસ શેરડી પિલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે। કમોસમી વરસાદને કારણે માત્ર પિલાણ કાર્ય જ નહીં, પરંતુ શેરડીની નવી રોપણીનું પણ કામ વિલંબમાં પડ્યું છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આ વરસાદને ડાંગર અને કપાસ જેવા અન્ય પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે। સતત કમોસમી વરસાદ પડવાના કારણે જે સુગર ફેક્ટરીઓ છે તેમાં શેરડી પિલાણની જે આખી પ્રોસેસ છે તેના પર કેવા પ્રકારની અસર છે? હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને અમે અમારી જે આગામી પિલાણ સિઝન 25-26 છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા, જે હવે લગભગ 7 થી 10 દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે, જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે 11મી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે। અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે। એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે। કયા કારણથી આ જે શેરડીની સિઝન છે તે મોડી શરૂ થશે? હા, હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી। અમે પ્લાન્ટ સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો હતો। લેબર શેરડી કાપણી કરતા શ્રમિકો પણ આવી ગયા હતા, પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે હાલ જે પિલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી।